નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ધર્મયાત્રા મહાસંઘ દ્વારા ભગવાન શ્રી રામ જન્મભૂમિ સ્થળ અયોધ્યા ખાતે ગત વર્ષે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેને 1 વર્ષ પૂર્ણ થતા કાલાઘોડા પાસે આવેલ શ્રી રામ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાઆરતીમાં ધર્મયાત્રા મહાસંઘના સદસ્યો અને શહેરના ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ ઉપસ્થિત રહ્યા હતા। મહાઆરતી પત્યા બાદ પ્રસાદમાં શબરીના બોરનું આયોજન કરવામાં આવ્યું હતું। 2024 રોજ રામલલ્લાના મંદિર ખાતે એક ભવ્ય કાર્યક્રમના માધ્યમથી માનનીય મોદી સાહેબે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકેલું। બારસનો દિવસ હતો અને આજે તિથિ પ્રમાણે એને બરાબર 1 વર્ષ પૂર્ણ થાય છે। 11મી જાન્યુઆરી 2025 છે અને આ જ સમયે આ વિધિ કરેલી હોવાથી ધર્મયાત્રા મહાસંઘ વડોદરાના મુખ્ય શૈલેષભાઈ, રાજેશભાઈ અને એમની જે સમગ્ર ટીમ છે, લજ્જાબેન અને એમની ટીમ, એમના માધ્યમથી આજે રામજી મંદિર કાલાઘોડા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સુંદર મજાના ભગવાનના દર્શનની સાથે આરતીનો લાભ અને ખાસ કરીને શબરીના બોર એનું પ્રસાદ તરીકે વિતરણનો આજે આ કાર્યક્રમ રાખ્યો છે। ત્યારે સમગ્ર વિશ્વમાં જેને કારણે ભારતનું નામ અંકિત થયું છે, રામ ભગવાનના જન્મનું મંદિર એ સ્થળ ઉપર પુનઃસ્થાપિત કરવાનું કામ જેમના માધ્યમથી થયું છે, એવી અમારી આ ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ, જેને કારણે આજે લાખોની સંખ્યામાં લોકો અયોધ્યા ખાતે જઈ અને રામ જન્મભૂમિના દર્શન પણ કરી શકે છે, રામલલ્લાના પણ દર્શન કરી શકે છે। એમાં 1 વર્ષ આજે જ્યારે પૂર્ણ થયું છે ત્યારે આ કાર્યક્રમ માટે શૈલેષભાઈ, રાજેશભાઈ, લજ્જાબેન, એમની સમગ્ર ટીમ, એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। जय श्री राम। पोष शुक्ल पक्ष द्वादशी तिथि के दिन भगवान रामलला की जन्मभूमि का मंदिर का निर्माण हुआ, प्राण प्रतिष्ठा हुई। 1 साल आज परिपूर्ण हो रहे हैं। पूरे भारतवर्ष में उसका हर्षोल्लास से मनाया जा रहा है। आज बड़ौदा स्थित कालाघोड़ा के पास रामजी मंदिर जो गायकवाड़ शासन के समय का है, उसमें धर्मयात्रा महासंघ द्वारा महाआरती का आयोजन किया गया और प्रसाद रूप जो भगवान राम को अति प्रिय है ऐसे शबरी के बोर प्रसाद में आज बांटे जाने वाले हैं। भाजपा के अध्यक्ष डॉक्टर विजय शाह यहाँ पे खास उपस्थित रहे हैं आरती के दरमियान। डॉक्टर विजय शाह 1990 में कार सेवा में भी जुड़े थे, इसलिए रामलला से उनकी काफ़ी आस्था है। भगवान उनकी आस्था को भी पूर्ण करे, ऐसा रामलला उनको आशीर्वाद दे। खूब खूब धन्यवाद और साधुवाद। सनातन धर्म की जय हो। जय जय श्री राम।